એ સંજુભાઈ બોલો જો પૂછ્યું આ ગાડી કની માલ લાયા હો? ગાડી મારી છે. તમારા ફળિયામાં તો કોઈની લાવવાની આ તો બધું લુખ્ખો નહીં તમારા ફળિયામાં તો આ ગાડી આવી ચોથી લાવી એમ તો તમારા ફળિયામાં લુકાઈ મારા ફળિયામાં લાયો. પણ પૈસા ચોથી આયા 1 લાખ રૂપિયા લોટરી લાજી. ચોથી લોટરી લાજી લોટરી કૂપન ફડાયેલી મી. એવું હા તે આ કેટલાનું આવ્યું ગાડી 40,000 ની બાઈક 60,000 ઘેર મેલ દીધા મી. મારે ઘેર ઓ તારી તાન તો તમને આ ગામનો નિયમ ખબર નથી એમ ને એટલી જ ચમ એવું એમ ને આ તો તમે મોટી ભૂલ કરી દીધી એમ તો મારી લોટરી ના પૈસા લાયો હું. પણ હું તમને બતાવું હવે એમ કા તમે ભૂલ હું કરી હે હું હજે આવું તમારે ઘેર પણ હું ભૂલ કરી હે તો કહો. હું એકલો નહીં આવે પાછો આખું ગામ વાવાઝોડું લઈને આવું હું તમારા ઘેર જોજો તમે પણ ભૂલ હું કરી આ તો મારા પૈસાની બાઈક હે. એ તો હું હોજે બતાવી દે તમને ના ના કેવું પડે મને. ના 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 ભાઈ હમણાં હું નહીં કહું ના એવું નહીં ચાલે. એ તમને હું હોજે બતાવી દે અલ્યા તારી હું વાટ જ જોઈ રહ્યો કે ચિયો મુર્ગો મને હાથમાં આવે ને આવી ગયો હવે હું હોજે વાત થાય અને વણા ભાઈ હું ભૂલ કરીએ ને એ હવે હોજે તમને વાત કરીએ હવે હા પણ કહેતા તો હું ભૂલ કરી હે. ના ના હું હોજે આય હું વાવાઝોડું લઈને આવું હા તમારે ઘેર તમે તમારા ઘેર જો તમે ના ના પણ કહો તો ખરા. ના ના હું હોજે વાત કરું તમે તમારે ઘેર જો હા હું જાઉં હવે અરે મારું હારું આ તો ટેન્શન આલી નાહી ગયો. લોટરી લાજી તો એ હાળવા ગમોડા ખાતો રહ્યા. શું કરવું મારે હવે કશું ખબર નથી પડતી. ટેન્શન તો હે પણ હવે ઘેર નાહી જવું પડે ફટાફટ. પદનો ટાઈમ આવ્યો હોય શું કરવાનો હોય લેટો તાણે હવે ઘેર નાહી જઈએ. જોઈ લેવા મામલો મેદાને તો સડી ગયો પણ તું જોજે તને નાહવા ધોતી નહીં ધરે. તું એક વખત હોમે પડી જોજે ને. હું કીધું ના ના બી વાળી તો વાત જ નહીં આવતી એમ હતો. આ એક વખત મેદાને આવી ગયો ને તો ગમે તેવો મેદાન છોડવું પડે ને. હા તું આવી જજે તને બી ખમ પડે કે હું થાય હે લટલાડાને હમ ખાઈને કહું કે તારા મેદાન નહીં છોડવું પડે તું મને કહેજે. એક કટી તું આઈ તો જા ગમે વાન પમાઈ નાખું એક કટી તું. હું કીધું એ વધારે નહીં કહેતો ને કે મજા નહીં આવે. આ તો સરપંચ હું એટલે છોન છું ને કે તને ભમાઈ ના છો વાત. હા હું કીધું હું એકલો જાય કોઈની જરૂર નહીં મારે. તને ખબર હે મારા ગામમાં મારે કેવો પાવર ચાલે. જો સિંહ રોતું હોય ને સિંહ રોતું તો એમની માએ એમ કરીને ચૂપ કરાવી દેતી. હુઈ જા બેટા હુઈ જા કે ચેડીઓ સરપંચ આવી જા હમણાં એટલે છોરું ફાટી લેતું હુઈ જાય એવો પાવર હે મારા નામનો. અરે જો તને ભરોસો નહીં હોય ને તો જોઈ લે તારા ગામમાં આજે નામ ચાલે હે મારું. જો કોઈ અવળું કામ કરે ને તો એને તાત્કાલિક જ ફેસલો કરવામાં આવે. હું કીધું જોઈ લેજે. તું મજાથી ઓળખતો નથી આ વધારે નહીં બોલે કે મજા નહીં આવે. આ તો હું છોન છું સરપંચ હું એટલે તને પાટી નાખો. આ બીજી વખત કીધું અમે આય ગુસ્સો નહીં લેવડાતો કીધું ને તું જપી જા. બોલે નહીં એમ કીધું. બોલે નહીં એમ કીધું ને તું બોલે નહીં. હજી હજી મને હું કામ માર્યો સરપંચ સાહેબ તું બોલે નહીં. સારું તારે જે કરવું હોય કર લે જા. બોલા પિયતભાઈ. સરપંચ સાહેબ તમને ખબર નહીં હોય તો આપણા ગામમાં એક સંજુભાઈ પેલા ભૂલ કરી હે. એક મિનિટ તમે ઊંચી અવાજે ચમ બોલ્યા. ભૂલ થઈ ગઈ સરપંચ સાહેબ ભૂલ થઈ ગઈ. તો આપણા ગામના નિયમ પ્રમાણે તમારે હવે મને એક લાફો મારવો જ પડે. પણ હું તમને ચીચમ મારું લાફો સરપંચ સાહેબ. તો તમે મને લાફો નહીં મારો ને તું આજે જ આ રાજીનામું મેલ દેવાતી યાર સરપંચ સાહેબ મારે તમને હું કરીને લાફો મારવો પણ એમ પણ તમે ઉસી અવાજે બોલ્યા એટલે તમારે મને
લાફો મારવો જ પડે ને કે મારે રાજીનામું મેલી જ દેવું પડે. નિયમનું પાલન કરવું જ પડે ને. કરવું જ પડે. કરવું જ પડે. હું ખાવા કે આવું છું. તમને ખોટું તો નહીં લાગે? મને કોઈ ખોટું નહીં લાગે. મને જે આવા લૂછો કરીને વાત કરે ને એ મને ગમતું જ નથી. હું તમને લાફો મારવા તૈયાર હું, પણ મને કોઈ સજા નહીં કરતા તમે. કોઈ સજા નહીં. તમે લાફો મારો એ જ વાત. આ તો હું મારું કાઢી સરપંચ સાહેબ. પણ સાહેબ તમારી મરજી હોય તો હું તમને ઊભા કરું. તમારામાં તો જોર જ નથી. આટલો હલકો લાફો મરાય. તમે આજે મારા જોડેથી પૈસા લઈ જજો અને કાજુ બદામ ખાવાનું રાખો. પછી જો કેવું જોર આવે. હાર હું લઈ જઉં, પણ તમારી મરજી હે તો હું તમને ઉત્સાહ કરું. ધીમે ધીમે કરજો પણ હા બધા જોર નહીં કરતા. સારું સરપંચ સાહેબ. બે આ સુતી વ્યવસ્થિત બચજો. હા, સરપંચ જેવું લાગવા જોઈએ. હા વ્યવસ્થિત. મોબાઈલ લાવો પેલા મારો. લાકેલા હા સરપંચ સાહેબ બોલો. અમને મહિનાના 3000 રૂપિયા હાલ દેવાના. હા કાજુ બદામ લાઈન ખાવા હારું. તમે અમને કોઈ જોર નથી. તમારા પગારમાંથી કપા. હા અરે પણ મારા પગાર માંથી ચીચા. એ બધું તમારે જોવાનું. તમારે નોકરી તો છોડવી જ નહીં પડે. કેમ કે મેં તમને કરજ બનાવી લેજો. 50,000 નું દેવું બાકી હજી તમારું. ધીમે ધીમે તમારું ઓછું થઈ જા. હારું સાહેબ. હારું સરપંચ સાહેબ તમે કોઈ ફાઇનલ. તમે હું લેવા આવેલા હોય હવે કહી દો. મેં તમને નોકરી ઉધી લાવી દીધી છે. ઓય બેહું ને છે. હા વ્યવસ્થિત બેજો. પણ આપણા ગામના પેલા સંજુભાઈ ની એમની લોટરી લાજી તો તમને જોણ કરેલી. 1 લાખ રૂપિયાની લોટરી લાજી છે. અને એમાંથી પાછા 40,000 નું બાઇક લઈ આયા છે પલ્સર. અને 60,000 રૂપિયા ઘરમાં તિજોરી મેલ દીધા છે એમ. પેલો દાઢાલો હે ઈજો ને. હા એજો હવે આપણે એને ઘેર જવું પડે બધાને ભેગું થઈ. ગામનો નિયમ ભંગ કરે છે એને. હા હવે એને ભોગવવું તો પડશે જ. ગમે તે થાય એને ઓળી કરવું જ પડે. ને આ બીજી વખતે ભૂલ કરીએ એટલે ભૂલ સુધારી જ પડે આપણે હવે. પણ હવે મને એક બે માણસો ઉપર ડાઉટ જાય કે આપણા ગામના ડેલિકેટ અને આપણા ગામના આગેવાન 2 જણા ફૂટેલા લાગે મને. એવું છે એમ ને. હાવ એટલે એનો ને સુધી આ લપેટામ તો લેવા પડી સરપંચ. બધા ધીમે ધીમે હવે ગાહ કર્યા હી ઓણો એ. આટલે સ્ટેશન પર પીઠ પાછળ ઘા કરવા ના ઓયસ કર્યા હી. મને તો સરતે જ આમ પીઠ આટલે આવતા તો ઓયસ પેલું કરી દીધું. ઓયો સારું હેડો આપણે બધા ભેગા થઈને જઈએ. આજે તો ગમે તે થાય પણ બેવાને આજે મારે રંગ જમાડી જ દેવો હે. ઓયો ગાહ કર્યો અમને. હા લાતિયાળા છત્રી વ્યવસ્થિત પકડ હાજો લે તું. હા પકડ. આજે બહુ ગુસ્સો ખરાબ આવી ગયો હે. હેડો આજે સરપંચ બહુ ખરાબ ગુસ્સામાં હી. ઓ ડેલિકેટ કેવું હે? એ તમે તમારા સંસ્કાર ભૂલી ગયા લાગે. અરે કોઈથી ભૂલ્યા. હા એમ એક વાત કહેવા આવ્યો હું તમને. બોલો. હું થયું મારે ગેસનો બાટલો ખલાસ થઈ ગયો હે. તારી એ તમારો ગેસનો બાટલો ની નંધાય. આજે બી ની નંધાય ને કાલે બી ની નંધાય. જે કરવું હોય એ કરો. તમને નંધાય? તમને કીધું ને એક વારની વાત 2 વાર કહું છું કે નહીં નંધાય એટલે નહીં નંધાય. તારી કેમ ની નંધાય? આ બધી ગેસની જવાબદારી તમારી હતી, કેમ ની નંધાય? એટલે તમે ડેપોટી આગળ ઊંચા અવાજમાં વાત કરશો. અરે ઉતાવળની ગુસ્સામાં બોલાવી ગયો. ના તમે તમારે ખબર છે ને કે આપણા ગામના નિયમ પ્રમાણે ડેપોટીને જોરથી બોલવામાં તમારે દંડ થશે. તમારે જિંદગી ભર દંડ નોંધવો પડશે ને ભરવો પડશે. અરે ડેલિકેટ એવું નથી. તમે ડેલિકેટ ના આગળ ઊંચા અવાજે વાત કરી છે એટલે તમારો દંડ થશે 501 રૂપિયા. હાલ ને હાલ લાવો પછી જ બીજી વાત. અરે હા ડેલિકેટ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. 500 રૂપિયા તો બરાબર છે. 1 રૂપિયો ચાલે. ભૂલી નહીં જતા. આપી જજો પાછા. હવે વેલવાની
હવેથી ભૂલ ના થાય, ઊંચા અવાજે વાત ના કરતા, બરાબર છે? હા સાહેબ, હા સાહેબ. હા એમ, તમારો બાટલ નહીં નંદાય, હજુ બી કહું છું. એટલે બેહો તમે. તમને સાચી વાત કરું, આપણા સરપંચ બન્યા ત્યારે એમણે શું કીધું તું કે હું સરપંચ બને એટલે આખા ગામનું રિચાર્જ હું જાતે કરીને આપી. તો સરપંચે મારા ફોનમાં રિચાર્જ કર્યું નથી, એટલે સરપંચે મારા ફોનમાં આજે રિચાર્જ કરશે એટલે તમારો બાટલો પરમ દાડે નંદાશે. એ સિવાય તમારા મોય બાટલો નંદાય નહીં, તમારી ચોપડીમાં બી નહીં નંદાય. રિચાર્જ થશે તો બાટલો નંદાશે. બરાબર છે? ડેલિકેટ, હું તમને શું કહું, તમે ઘેર કેરોસીન લાવવા નહીં દેતા, પેટ્રોલ લાકડા નથી દેતા, ઘેર લાકડો નથી, તો ઘેર ખાવા હું કરીને બનાવવાનું? અલે તારી, તમે એક કામ કરો, તમારે ભૂસ્યું રહેવું પડશે, તમારા ઘેરથી બી બધાને ભૂસ્યું રહેવું પડશે. એટલે કેમ કે તમારો ગેસનો બાટલો મેં નાંધવાનો નથી જ્યાં લગન મારા ફોનમાં રિચાર્જ નહીં આવે. બરાબર છે? એટલે તમે પાછું કહી દઉં, આપણા ગામના નિયમ પ્રમાણે ગોરોમાં ખાવા માંગવા જવાનું નથી, નકે એ બી દંડ થાય છે. બરાબર? ડેલિકેટ, ખાવું તો પડે ને. અલે ખાવાનું તમે આજે બનાવો કે કાલે બનાવો, તમને મેં કીધું ને કે ગેસનો બાટલ તમારો 2 દિવસ પછી નંદાય તો તમારે ખાવા બનશે, નકે રહો તમે ભૂખ્યા. સરપંચ સાહેબ, તમને લાગતું નથી કે આ ડેલિકેટ અને આગેવાન બે પૈસા વેણી ખાઈ જતા હોય આગળ આગળ, એવું લાગતું નથી તમને?